સમાજને એ જ સંદેશો આપવા માગું છું કે સમાજનો વિકાસ, નીચેલા વર્ગનો જે વિકાસ કરવાનો છે એ મારું ધ્યેય રહેશે. એમની ઉત્થાન કરવાનું કામ હું પૂરા જોશથી અને લગનથી કરવાનો છું. માછીમારોના ઘણા પ્રશ્નો છે. માછીમારોના પ્રશ્ને સરકારમાં કેવી રીતે રજૂઆત કરશે? અમારી એક ટીમ બનશે. એ ટીમ ગાંધીનગર જઈને રજૂઆતો કરશે. જ્યાં જ્યાં કરવાની રજૂઆત થશે ત્યાં કરીને અમે બધા જ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. આજે મારું ટેન્યુઅર 5 વર્ષ સુધી હતું એ આજે મારા તરફથી સરસ રીતે કાર્યરત રીતે મારે સંપૂર્ણ થયું છે. ને આજે પરંપરા મુજબ આપણે નવા માણસની તિલક વિધિ થતી હોય છે ત્યારે હું તો પહેલાં તો ખૂબ અભિનંદન આપીશ પંચ પટેલ ડાયરાઓમાંથી જે લોકોને સિલેક્ટ કરીને મોકલાવ્યા છે ને વાણટની વરણી કરી અને એમાં સહમતિ આપી બધાએ અને એવા વાણટનું નેતૃત્વ કર્યું છે કે ભાઈ એને અગાઉ બી એને સેવા આપેલી છે અને અપેક્ષા લોકોની ખૂબ છે સરસ રીતે. અને જે અત્યારે સમાજનો જે માહોલ છે એક તરફથી એકતાનો સંદેશ પાઠવવામાં માંગીએ છીએ અમે અને સમાજને ક્યારેક કોઈ ખોટી રીતે ના ઓલું થઈ જાય એના માટે કરીને અમારા જે અંતર પ્રયાસ હતા એ અમે સફળતાપૂર્વક અમે કાંતિભાઈમાં જોયું છે. અને મારા તરફથી કંઈ પણ કે સમાજને પણ ક્યારે જરૂર પડતી હોય છે ત્યારે મારે જવાબદારીના ભાગરૂપે એ મારી જવાબદારી મને સોંપી હતી. એમાં મેં મારી રીતે શિક્ષણના કાર્યમાં, રમતગમતના ક્ષેત્રમાં, આરોગ્યના ક્ષેત્રમાં જે મારે વચન આપ્યા હતા એમાં મને દરેક જગ્યાએથી દરેક 18 વર્ષને જે મને કામ કરવાની જે હિંમત બતાવી હતી અને એ જ રીતે આપણે આશીર્વાદ આપ્યા હતા જેથી કરીને મારા જે 5 વર્ષના જે ટેન્યુઅર છે એ સરસ રીતે મેં બતાવ્યા. જે કે રાજકીય ક્ષેત્રને પણ ખૂબ આભાર માનવો જોઈએ જે કે મારા ટેન્યુઅરની અંદર જે રીતે એને કામગીરી મને કરવામાં સોંપવામાં આવી હતી અને નિષ્ઠાપૂર્વક આપણે જે નિભાવી છે ને સાચી રીતે એનું પરિણામ આપણે સામે જોયો છે. જે વિકાસના કામ આપ્યા છે ખૂબ વિકાસના કામ આવ્યા છે. હવે તો મનપા આવી ગઈ છે તો આગળ જતાં ખૂબ સારા કામો થશે. તો એવી એક અપેક્ષા રાખીશ બધાને કે સમાજને આ જે કંઈ ડાયરાઓની પ્રક્રિયા પતી ગઈ છે તો સાથે સાથે સમાજ દરેકને સદબુદ્ધિ આપે અને સાથે આપણે જ્યારે પણ વાણટને પણ જ્યારે જરૂર પડે કે અત્યારે સમાજને જરૂર પડે ત્યારે મારી તરફથી હું 24 કલાક હાજર છું અને સમાજમાં કામ કરતો રહીશ અને કામ કરવાના મદદરૂપને સમાજને કઈ રીતે આગળ દિશા આપવી એનું આપણે આગળ જતાં આપણે વાણટની સાથે ચર્ચા કરીને આપણે વિચાર કરશું.